हेलो एवरीवन कौटिल्य લાઈવમાં તમારા સૌનું સ્વાગત છે મિત્રો આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો એ એટલે જીસીઆરટી અને એમાં ધોરણ 6 થી ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક એનું એનાલિસિસ કરી રહ્યા છીએ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં અને સુપર ક્લાસ 3 સુધીના પ્રશ્નો આપણે કવર કરીએ છીએ મિત્રો જીસીઆરટી જે છે એ આપણા જે સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયો આવે છે જેવા કે ઇતિહાસ ભૂગોળ બંધારણ સાંસ્કૃતિક વારસો અને ઇકોનોમિક્સ જેવા વિષયો છે એ બધા જ વિષયોનો પાયો છે મિત્રો અને આ જીસીઆરટી આપણે પ્રશ્નો દ્વારા એ સોલ્વ કરી રહ્યા છીએ માત્ર પ્રશ્નોના જવાબ આપીને આગળ વધીએ છીએ એવું નથી પરંતુ તેનું એનાલિસિસ પણ કરીએ છીએ અને વધારાની માહિતીની ચર્ચા પણ કરીએ છીએ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો ટૂંક સમયમાં લાઈવ લેક્ચર પણ તમારા માટે હું લઈને આવી રહ્યો છું મિત્રો જીસીઆરટી અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો તમે જોશો તો એમાંથી ઘણા બધા પ્રશ્નો એ બેઠા પૂછાયેલા હશે એટલા માટે જ કોઈ પણ પરીક્ષા આવી રહી હોય તો જીસીઆરટી કવર કરવી તૈયાર કરવી એ આપણી સ્માર્ટનેસ બતાવે છે એટલે જો સ્માર્ટ વર્ક કરવું હોય તો જીસીઆરટી જે છે સોલ્વ કરવી એ આપણા માટે હિતાવહ છે અને એટલા માટે જ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ પર હું મિતેશ જોશી આપની સમક્ષ જીસીઆરટીનું સોલ્યુશન એ લઈને આવેલો છું અને આવા અનેક પ્રશ્નપત્રો દ્વારા આપણે જીસીઆરટી સોલ્વ કરવાની છે મિત્રો નજીકમાં કોન્સ્ટેબલની પરીક્ષા પીએસઆઈની પરીક્ષા સીસીઈની પરીક્ષા અને 2025માં જીપીએસસીનું કેલેન્ડર પણ જાહેર થઈ ચૂક્યું છે તેના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો જીસીઆરટી જે છે એક માઇલસ્ટોન સમાન બની રહેશે મિત્રો અગાઉ આપણે પાર્ટ 1 જીસીઆરટી એ જોયું આજે આ વિડીયોમાં પાર્ટ 2 જીસીઆરટી પાર્ટ 2 એટલે કે બીજું પ્રશ્નપત્ર જે છે એની ચર્ચા કરવાની છે તો ચાલો જીસીઆરટીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરજો ખાસ નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે બટન દબાવવાનું ભૂલતા નહીં લાઈક કરજો અને શેર કરજો મિત્રો વચ્ચે વચ્ચે હું તમને પ્રશ્નો કરતો રહું છું એ પ્રશ્નોના જવાબ એ કોમેન્ટ બોક્સમાં આવવા જોઈએ જેથી કરીને મને ખબર પડે કે તમારા રિસ્પોન્સ કેવા છે ઓકે જોઈએ આગળ વધીએ જીસીઆરટી ટેસ્ટ સિરીઝમાં જોઈએ પ્રથમ પ્રશ્ન જીસીઆરટી ટેસ્ટ સિરીઝ એમાં પ્રથમ પ્રશ્ન નીચેના વિધાનોમાંથી કયા વિધાન સત્ય અથવા તો સાચા છે બરાબર છે શું તપાસવાનું છે સાચા તપાસવાના છે સત્ય કયા છે એ તપાસવાનું છે વિધાન 1 તાડપત્રો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો તાડપત્રો એટલે શું તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો વિધાન 2 ભોજપત્રોની વાત છે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપ્રત મિત્રો આવા વિધાનોવાળા પ્રશ્નો પૂછાતા હોય છે આ ધોરણ 6 નું પાઠ્યપુસ્તક એનો પ્રશ્ન છે વિધાન 1 સત્ય છે વિધાન 2 સત્ય છે વિધાન 1 અને 2 બંને સત્ય છે કે વિધાન 1 અને 2 બંને અસત્ય છે શું જવાબ આવશે કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારો જવાબ આવતો રહેવો જોઈએ ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે શું આવશે જવાબ જે છે એ શું આવશે આ પ્રશ્નનો ધોરણ 6 નું પાઠ્યપુસ્તક એનો પહેલો જ પાઠ ચાલો ઇતિહાસ જાણીએ એ ચેપ્ટરનો આ પહેલો પ્રશ્ન એ મૂકેલો છે અનેક વખત પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ પણ ગયેલા છે જોઈએ જવાબ શું આવે છે તો વિધાન 1 અને 2 બંને સત્ય છે બરાબર છે મિત્રો ભોજપત્રો તામ્રપત્રો એ સિવાય શિલાલેખો એ સિવાય સ્તંભાલેખો આ બધું જે છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે અને આ સ્ત્રોતો જે છે એ આપણી લાઇબ્રેરીઓમાં આપણા સંગ્રહાલયોમાં એ જળવાયેલા છે બરાબર છે એટલે આમાં શું જવાબ આવશે તો 1 અને 2 બંને સત્ય છે એટલે ભોજપત્રો કોને કહેવાય તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી છાલ આંતરછાલ ઉપર જે લખાણ લખાયેલું હોય તેને ભોજપત્રો તરીકે ઓળખવામાં આવે છે અને તામ્રપત્રો એ તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી જે હસ્તપ્રતો હોય તેને તામ્રપત્રો તરીકે ઓળખવામાં આવે છે આપણા પહેલાના જે પૌરાણિક ગ્રંથો છે એ
તામ્રપત્રો, તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલા લખાણો છે. તાડપત્ર અને ભોજપત્ર ખાસ ધ્યાનમાં રાખવાની બાબત. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના જોડકા જોડો. જોડકા જોડવાની વાત આવેલી છે. હેમચંદ્રાચાર્ય જ્ઞાન લાઇબ્રેરી, જ્ઞાન મંદિર, નવરંગપુરા. અહીંયા સ્થાનનું નામ આપેલું છે અને એ કઈ જગ્યાએ આવેલા છે તે આવેલું છે. અહીંયા આપણા સંગ્રહાલયો છે આ મિત્રો. હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, ભોજ અધ્યયન અને સંશોધન ભવન. આ બાજુ નવરંગપુરા અમદાવાદ, પાટણ અને પાટણ ઉત્તર ગુજરાતમાં, કોબા ગાંધીનગર. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ તમારા. શું જવાબ આવશે મિત્રો? શું જવાબ આવશે? હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર. મિત્રો હેમચંદ્રાચાર્યની વાત આવે એટલે તમારે પાટણ ધ્યાનમાં રાખવાનું છે. પાટણ એટલે અહીંયા શું આવશે? સી, પાટણ. આ ધ્યાનમાં રાખજો ખાસ, બરાબર. બીજું અહીંયા જોઈ લેવાનું છે. પહેલામાં સી શેમાં છે? તો પહેલામાં સી જે છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આ જોઈ લેવાનું છે, બરાબર છે. હવે એલડી ઇન્સ્ટિટ્યૂટ જે છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે છે એ ક્યાં આવેલું છે? તો એ નવરંગપુરામાં આવેલું છે. તો અહીંયા એ આવશે નવરંગપુરા, બરાબર છે. એટલે બીજામાં એ શેમાં છે? તો બીજામાં એ અને એ અહીંયા પણ છે, એ અને એ, બરાબર છે. હવે શું છે? મહાવીર જૈન આરાધના કેન્દ્ર. આ મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો એ જે છે કોબામાં આવેલું છે, બરાબર. ગાંધીનગર, કોબા. એટલે અહીંયા શું આવશે? તો ડી, બરાબર છે. શું અહીંયા ડી, બરાબર છે. ડી અહીંયા આપેલું છે, અહીંયા બી આપેલું છે, બરાબર છે. એટલે જવાબ આપણો આ ફાઇનલ થઈ ગયો, બરાબર છે. એ ધ્યાનમાં રાખજો ખાસ. શું આવશે? અહીંયા બી. અને આ જે છે એમાં બી જવાબ આવશે. ક્લિયર? એટલે આ રીતે આપણે જોડકાવાળા પ્રશ્નો જે છે એ સોલ્વ કરવાના. જો પહેલામાં જવાબ આવી જાય, બરાબર, અહીંયા એકમાં સી ખાલી અહીંયા જ આપેલું હોય, બીજા કોઈમાં આપેલું ના હોય, તો આપણો જવાબ જે છે એ ફિક્સ થઈ જશે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? ખૂબ જ સરળ પ્રશ્ન. ધોરણ 8નું પાઠ્યપુસ્તક, ધોરણ 8નું પાઠ્યપુસ્તક યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન. મિત્રો યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન એ પહેલા જ 8મા ધોરણનો પહેલો જ પાઠ છે અને એનો પ્રશ્ન છે ભારતમાં આવનાર યુરોપિયન પ્રજા એ કઈ હતી? બરાબર. ફ્રાન્સથી આવી હતી, પોર્ટુગીઝો હતા, અંગ્રેજો હતા કે ડચ હતા? કઈ યુરોપીય પ્રજા સૌથી પહેલી આવી હતી? ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, બરાબર છે. આ પ્રશ્ન દરેકને આવડવો જોઈએ, બરાબર. કઈ હતી? પોર્ટુગીઝ પ્રજા હતી ભારતમાં આવનાર પ્રથમ, બરાબર છે. 1498માં પોર્ટુગીઝ પ્રજા જે છે ભારતમાં આવી હતી. કોણ આવ્યું હતું? તો વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા એ ભારતમાં આવ્યો હતો, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. વાસ્કો દ ગામા કઈ સાલમાં? 1498માં ભારતમાં આવ્યો હતો. એટલે પહેલી પ્રજા કઈ હતી? તો પોર્ટુગીઝ પ્રજા હતી. ક્લિયર? બરાબર છે. કેરળ એના કાલિકટ બંદરે, આ જે છે એ રાજા વાસ્કો દ ગામા આવ્યો હતો અને કાલિકટ બંદર જે છે ત્યાં આગળ જામોરીન રાજા જે છે એના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. આ માહિતી જે છે ધોરણ 8ની માહિતી પોર્ટુગીઝ બાબતે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન્ડિયા શબ્દ ઇન્ડીઝ પરથી ઉતરી આવેલ છે, જેને સંસ્કૃત ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? ભારત, હિન્ડોસ, સિંધુ કે ભારતવર્ષ? ધોરણ 6નો આ પ્રશ્ન છે. ધોરણ 6 એનું પાઠ્યપુસ્તક, બરાબર. ભારતનું નામકરણ આવે છે, ભારતનું નામકરણ, બરાબર છે. ઇન્ડિયા શબ્દ જે છે ઇન્ડીઝ પરથી ઉતરી આવે છે. આ ઇન્ડીઝ શબ્દનો સંસ્કૃત ભાષામાં શું અર્થ થાય છે? ખૂબ જ સરળ છે, ખૂબ જ સરળ છે મિત્રો. ઇન્ડીઝ શબ્દની વાત આવે એટલે તમારે સિંધુ, બરાબર છે. સિંધુ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે ભારત અને ઇન્ડિયા આ બે નામ જે છે એ ભારતના છે અને બંને નામ જે છે એ બંધારણીય નામ છે. બંધારણીય નામ છે બંને, બરાબર. ભારત અર્થાત ઇન્ડિયા
એ રાજ્યોનો બનેલો સંઘ છે એવું આર્ટિકલ 1 માં કહેવામાં આવેલું છે, બરાબર. એટલે ભારત અને ઇન્ડિયા જે છે બંને નામ જે છે આપણા બંધારણમાં આવે છે. આ ભારત નામ જે છે એ ભરત પરથી ભારત નામ દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત, બરાબર છે. અને દાસ રાગના યુદ્ધ એમાં ભરતની ટોળી જીતી અને એ ભરતના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. એ આખી કથા જે છે એ પ્રચલિત છે. ઇન્ડિયા શબ્દ જે છે એ ઇન્ડિયા શબ્દ એ ઇન્ડિસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડિસ નો અર્થ થાય છે સિંધુ. સિંધુ જે છે એ નદી છે, સિંધુ નદી છે, તિબેટમાંથી નીકળે છે, લદ્દાખમાં થઈને પીઓકેમાં થઈને પાકિસ્તાનની મધ્યમાં થતી અરબ સાગરને મળતી આ નદી છે. અને સિંધુ નદી એ પૌરાણિક જે સપ્ત નદીઓ છે જેનું વર્ણન ઋગ્વેદમાં આપેલું છે, એ સપ્ત નદીઓમાંની એક નદી છે સિંધુ. અને એના નામ પરથી સિંધુ નદીની આજુબાજુ રહેનારા જે હોય એને ઇન્ડિસ તરીકે ઓળખવામાં આવતા હતા. ગ્રીકો જે ભારતમાં આવ્યા એમણે આ નામ આપેલું છે ઇન્ડસ, બરાબર છે. અને પછી એના ઉપરથી ઇન્ડિયા નામ જે છે આવેલું છે. એટલે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે, એ બંને નામ આધિકારિક નામ જે છે આપણા બંધારણમાં ઉમેરવામાં આવેલા છે, બરાબર છે. એટલે અહીંયા જવાબ શું આવશે? સી, સિંધુ નદી. આ માહિતી ધોરણ 6 માં આપેલી છે મિત્રો. એટલા માટે મેં તમને કહ્યું કે આપણા વિષયો તૈયાર કરવા માટે જીસીઆરટી જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે અને આપણી તૈયારીનો બિલકુલ એકદમ પાયો છે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ ભારતની કઈ ગુફામાંથી આદિમાનવના રાખના અવશેષો એ પડ્યા છે? અહીંયા દક્ષિણ ભારતની ગુફાઓની વાત કરવામાં આવેલી છે. દક્ષિણ ભારતની કઈ ગુફામાંથી આદિમાનવના રાખના અવશેષો મળેલા છે? આ પણ ધોરણ 6 માં આવે છે. ધોરણ 6 નું પાઠ્યપુસ્તક, બરાબર છે. પાષાણ યુગનો એક પાઠ આવે છે, એનો આ પ્રશ્ન છે. બાંઘની ગુફા, ભીમબેટકાની ગુફા, કડિયા ડુંગરની ગુફા કે કુર્નુલની ગુફા? ક્યાંથી? અહીંયા દક્ષિણ ભારતની વાત છે, બરાબર છે. દક્ષિણ ભારત કઈ ગુફામાંથી મળેલો છે, બરાબર. હવે અહીંયા દક્ષિણ ભારતની ગુફા જે છે, આ ગુફા જે છે એ મધ્યપ્રદેશમાં આવેલી છે, આ તો ગુજરાતમાં આવેલી છે, બરાબર છે. એટલે આ બે તો નીકળી ગયા, બરાબર. મિત્રો આ કુર્નુલની ગુફા જે છે ને એ દક્ષિણ ભારતની ગુફા છે, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, જવાબ શું આવશે? કુર્નુલની ગુફા જે છે ત્યાં. હવે આ ગુફા ક્યાં આવેલી છે? તો આંધ્રપ્રદેશમાં આવેલી છે. આંધ્રપ્રદેશમાં આવેલી છે આ ગુફા, બરાબર. અને ત્યાંથી આદિમાનવના રાખના અવશેષો મળી આવેલા છે. એટલે અગ્નિની શોધ એ વખતે થઈ હશે તેવું માનવામાં આવે છે. એ વખતે પાષાણ યુગ એટલે કે પથ્થર યુગ હતો, આદિમાનવ યુગ, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જોઈએ આપણે મેઘાલયમાં મારા કારણે વધારે વરસાદ થાય છે. મેઘાલય ભારતના પૂર્વોત્તર રાજ્યોમાંનું એક રાજ્ય મેઘાલય. એનું નામ જ મેઘાલય છે કેમ કે મેઘો જે છે ત્યાં આગળ વધારે વરસે છે. એનું કારણ શું? મેઘાલયમાં વધારે, મારા કારણે વધારે વરસાદ થાય છે. મેઘાલય, મેઘ, વરસાદ, નામ જ એના ઉપરથી પડ્યું છે. એ છે નાગાની ડુંગરમાળા, ડી છે ગારો, ખાસી, જૈંતિયાની ટેકરીઓ, સી છે સહ્યાદ્રીની પર્વતમાળા કે ડી છે પતકોઈ અને લુસાઈ પર્વતમાળા. મિત્રો હવે અહીંયાથી કયા ઓપ્શન નીકળી શકે એમ છે એ આપણે જોવાનું, બરાબર. તો સહ્યાદ્રી જે છે એ નીકળી જશે એટલે આ તો આવશે જ નહીં, કેમ કે આ તો મધ્ય ભારતમાં આવેલી છે ભાઈ, બરાબર. એટલે એ તો આવશે જ નહીં, બરાબર. બાકીની વિચારવાની આપણે એ, બી અને ડી માં, બરાબર. હવે ધ્યાનમાં રાખજો, ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ જે છે એ બાજુ આવેલી છે, એટલે કે મેઘાલયમાં આવેલી છે. અને એ ટેકરીઓના કારણે વાદળો જે છે ત્યાં આગળ અથડાય છે અને એ અથડાવાના કારણે ત્યાં આગળ વધારે વરસાદ પડે છે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? ગારો, ખાસી, જૈંતિયાની ટેકરીઓ. એના કારણે મેઘાલયમાં વધારે વરસાદ પડે છે. 7 સિસ્ટર રાજ્યો જે છે એમાંનું એક રાજ્ય છે આ મેઘાલય, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સર્વોચ્ચ અદાલતની વાત આવેલી છે, બંધારણનો પ્રશ્ન આવ્યો. બંધારણ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક
એ કોણ કરે છે? ધોરણ 8નો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક જે છે એ કોણ કરે છે? ખૂબ જ સરળ પ્રશ્ન છે. ઉપરાષ્ટ્રપતિ કરે છે, ગૃહપ્રધાન કરે છે, રાષ્ટ્રપ્રમુખ કરે છે કે વડાપ્રધાન કરે છે? બંધારણ જે છે એમાં બંધારણનો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક જે છે કોના દ્વારા થાય છે? બરાબર છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. આમાં આપણે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ જે છે એ નિમણૂક કરે છે. અનુચ્છેદ 124 સર્વોચ્ચ અદાલત મુખ્ય એની રચના જે છે એની બાબતો બધી જ એ અનુચ્છેદ 124માં આપેલી છે. બરાબર છે. ભાગ 5 અધ્યાય 4 બરાબર છે. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખ નિમણૂક કરે છે. બરાબર. અને એની પસંદગી જે છે એના માટે કોલેજિયમ જૂથ પદ્ધતિ દ્વારા એની પસંદગી કરવામાં આવે છે અને પછી નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ કરતા હોય છે. બરાબર. એટલે એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક. ક્લિયર? જોયું મિત્રો? મેં તમને આગળ વાત કરીએ કે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો આ બધા વિષયો જે છે જીસીઆરટીમાંથી કવર થાય છે. કેટલું અગત્યનું કન્ટેન્ટ છે જીસીઆરટી, અને પાછું ઓથોરાઇઝ કન્ટેન્ટ છે. બરાબર. પ્રામાણિક જેને કહી શકાય એ કન્ટેન્ટ એટલે જીસીઆરટીનું કન્ટેન્ટ છે. ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જોઈએ, ભારતના બંધારણનું અર્થઘટન એ કોણ કરે છે? ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? સંસદ કરે છે, રાષ્ટ્રપ્રમુખ કરે છે, વડાપ્રધાન કરે છે કે સર્વોચ્ચ અદાલત કરે છે? હવે અર્થઘટન એટલે શું? કે જ્યારે કોઈ એવો કેસ આવે કે એ બંધારણની વ્યાખ્યા કરવી, એ શબ્દની વ્યાખ્યા કરવી ખૂબ જરૂરી હોય. બરાબર. તેને અર્થઘટન કહેવાય. બરાબર. એટલે બંધારણનું અર્થઘટન કર્યું કહેવાય. તો આ કોણ કરે બંધારણનું અર્થઘટન? બરાબર. મિત્રો, સંસદ કરે, રાષ્ટ્રપ્રમુખ કરે, વડાપ્રધાન કરે કે સર્વોચ્ચ અદાલત કરે? હવે મેં તમને આગળ કહ્યું એમ કે વડાપ્રધાન જે છે એ તો નીકળી જ જાય, કેમ કે એ તો કારોબારીના વડા છે. બરાબર છે. એટલે એ તો અહીંયા આવશે જ નહીં. બાકીના ત્રણમાં આપણે વિચારવાનું રહેશે. બરાબર છે. હવે આ સંસદ અને રાષ્ટ્રપ્રમુખ જે છે એ સંસદ એ કાયદા બનાવવાનું કામ કરે છે. કાયદા બનાવવાનું કામ કરે છે. અને રાષ્ટ્રપ્રમુખ જે છે એ સંસદનું એક ભાગ છે, સંસદનું અંગ છે રાષ્ટ્રપ્રમુખ. બરાબર છે. એટલે આનો જવાબ મિત્રો આવશે સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત જે છે એ બંધારણનું અર્થઘટન કરે છે. બરાબર. એની વ્યાખ્યા કરવાની જરૂર પડે તો 5 જજોની બેન્ચ બનાવવામાં આવે છે અને એના દ્વારા સર્વોચ્ચ અદાલત એ બંધારણની વ્યાખ્યા કરશે. બરાબર. પણ એ અર્થઘટન કરતી વખતે શેને ધ્યાનમાં લેવામાં આવે છે? તો આમુખને ધ્યાનમાં લેવામાં આવે છે. આમુખને ધ્યાનમાં લેવામાં આવે છે અર્થઘટન કરતી વખતે. ધ્યાનમાં રાખજો, આ અર્થઘટન કરતી વખતે આમુખને ધ્યાનમાં લેવામાં આવે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વરાજ પક્ષની સ્થાપનામાં કયા નેતા ન હતા? સ્વરાજ પક્ષની સ્થાપનામાં, હવે આ સ્વતંત્રતા સંગ્રામનો પ્રશ્ન આવેલો છે. બરાબર છે. સ્વતંત્રતા સંગ્રામ ધોરણ 8 નું પાઠ્યપુસ્તક સ્વતંત્રતા સંગ્રામનો આ પ્રશ્ન છે. સ્વરાજ પક્ષની સ્થાપનામાં કયા નેતા ન હતા? મોતીલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ કે ચિત્તરંજન દાસ? મિત્રો, જ્યારે સ્વતંત્રતા આંદોલન ચાલુ હતું તે વખતે જ્યારે અસહકારનું આંદોલન થયું 1922માં, એ અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું અને પછી સ્વરાજ પક્ષની સ્થાપના કરવામાં આવી હતી 1923માં. બરાબર છે. તેમાં એ પક્ષનો હેતુ એ હતો કે દેશમાં જે સામાન્ય ચૂંટણીઓ આવતી હતી તેમાં ભાગ લઈને સરકારમાં જઈને સરકારનો વિરોધ કરવો, આવો એનો હેતુ હતો. અને પછી પાછળથી ગાંધીજીએ પણ સ્વરાજ પક્ષને ટેકો આપ્યો હતો. બરાબર છે. તો એમાં કયા નેતાઓ હતા? સ્થાપક નેતાઓ કયા હતા? બરાબર છે. એ જોવાના. આપણે કયા નેતા ન હતા, પ્રશ્ન શું છે? કયા નેતા ન હતા, પણ કયા નેતા હતા? બરાબર. તો મોતીલાલ નહેરુ જે છે એ હતા, તો હા, આ નેતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ હતા, ના, આ નેતા ન હતા. વિઠ્ઠલભાઈ અને ચિત્તરંજન દાસ એ હતા. બરાબર. એટલે આપણો જવાબ મળ્યો વલ્લભભાઈ પટેલ. સ્વરાજ પક્ષની સ્થાપના જે છે એમાં આ 3 નેતાઓ જે છે એ મુખ્ય હતા.
બરાબર છે. ચિત્તરંજન દાસ જે છે એમને દેશબંધુ તરીકે ઓળખવામાં આવે છે, ધ્યાનમાં રાખજો, દેશબંધુ. CR દાસ, દેશબંધુ ચિત્તરંજન દાસ. બરાબર છે. વિઠ્ઠલભાઈ પટેલ, આપણા ગુજરાતનું જે વિધાનસભા ગૃહ છે એ આમના નામ પરથી છે, વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ. બરાબર, આ ધ્યાનમાં રાખજો. આ મોતીલાલ નહેરુ જે છે એ જવાહરલાલ નહેરુના પિતા છે. બરાબર છે. અને તમને ખ્યાલ હશે 1928માં નહેરુ રિપોર્ટ આવ્યો હતો, તો એ નહેરુ રિપોર્ટ જે છે એ મોતીલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. બરાબર, એને નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે દેશ માટે બંધારણ બનાવવાનો પ્રથમ પ્રયત્ન હતો ભારતીયોનો. બરાબર, એ નહેરુ રિપોર્ટ છે, ધ્યાનમાં રાખજો ખાસ. બરાબર, એટલે સ્વરાજ પક્ષની સ્થાપના, બરાબર, એમાં આ 3 નેતાઓ જે છે એ મુખ્ય હતા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બારડોલી સત્યાગ્રહની વાત આવેલી છે. બારડોલી સત્યાગ્રહ ધોરણ 8નું જ આ પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે. એના મુખ્ય નેતા એ કોણ હતા? બારડોલી સત્યાગ્રહની આગેવાની જે છે ક્યાં કોણે કરી? બરાબર, દરબાર ગોપાળદાસ, કુંવરજી મહેતા, વલ્લભભાઈ પટેલ કે મહાત્મા ગાંધી? બરાબર છે. હવે બારડોલી સત્યાગ્રહ જે છે તમને બધાને ખબર હશે કે બારડોલી સત્યાગ્રહ જે છે એ ખૂબ જ અગત્યનો ઇતિહાસ પ્રસિદ્ધ સત્યાગ્રહ છે ગુજરાતમાં થયેલો. બરાબર, એટલે બારડોલી સત્યાગ્રહમાં આ 2 નામ જે છે વિચારવાના આવતા નથી. ખૂબ જ સરળ પ્રશ્ન છે, અનેક વખત પૂછાયેલો પ્રશ્ન છે, રનિંગ પ્રશ્ન છે. બરાબર છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનું નામ આવે. બરાબર છે, પણ સરદાર પટેલ જે છે એને આગેવાની લીધી હતી બારડોલી સત્યાગ્રહની. બરાબર છે. આ વલ્લભભાઈ પટેલ જે છે એમને બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી હતી. આ ધ્યાનમાં રાખજો. બરાબર, બારડોલી જે છે એ ક્યાં આવ્યું? તો સુરત જિલ્લામાં આવેલું છે. બારડોલી જે છે એ ક્યાં આવેલું છે? તો સુરત જિલ્લો, સુરત જિલ્લાનું બારડોલી. બરાબર છે. આ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1928માં બારડોલી સત્યાગ્રહ થયેલો હતો. બરાબર, અને એની આગેવાની કોને લીધી? વલ્લભભાઈ પટેલ. અને આ સત્યાગ્રહ દરમિયાન જ એમને સરદારનું બિરુદ, સરદારનું બિરુદ જે છે એ લોકો દ્વારા મળ્યું. બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાયા. વલ્લભભાઈ પટેલ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાયા હતા. એ બારડોલી સત્યાગ્રહ. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. જોઈએ સાયમન કમિશનની વાત આવી, ધોરણ 8નો જ પ્રશ્ન. સાયમન કમિશન, સાયમન કમિશનનો વિરોધ કરવા જતા કયા નેતાનું મૃત્યુ થયું હતું? અનેક વખત પ્રશ્ન પૂછાયેલો છે. સાયમન કમિશન, લાલા લજપતરાય, ડોક્ટર અંસારી, લોકમાન્ય તિલક, ગોવિંદભાઈ પંત. કયા નેતાનું મૃત્યુ એ સાયમન કમિશનનો વિરોધ કરવા જતા થયું હતું? બરાબર, ધ્યાનમાં રાખજો મિત્રો. આ સાયમન કમિશન જે છે એ 1927 સાયમન કમિશન. બરાબર છે. કેમ વિરોધ થયો હતો? તો એમાં સાયમન કમિશનના સભ્યો જે હતા એ 7 હતા. 7 સભ્યો હતા, પરંતુ બધા ભારતીયો હતા. બધા અંગ્રેજો હતા. બધા અંગ્રેજો હતા. ભારતીયોની કોંગ્રેસની એવી માંગ હતી કે સાયમન કમિશનમાં ભારતીયોને પણ સ્થાન આપવામાં આવે, પરંતુ અંગ્રેજોએ સ્થાન આપેલું ન હતું એક પણ સભ્યને, એક પણ ભારતીય સભ્યને. તેથી સાયમન કમિશનનો વિરોધ થયો હતો. બરાબર છે. સાયમન ગો બેક, મુંબઈમાં સાયમન કમિશનના 7 સભ્યો જે છે ઉતર્યા અને ત્યાંથી વિરોધ શરૂ થયો મુંબઈથી. સાયમન ગો બેક, સાયમન પાછો જા, એ એનો લડતનો નારો હતો. અને પછી ધીમે ધીમે આખા ભારતમાં આ સાયમન કમિશનનો વિરોધ ચાલુ થયો. બરાબર છે. લાહોરમાં સાયમન કમિશનના વિરોધનું એક જુલુસ નીકળ્યું હતું અને એની આગેવાની જે છે એ લાલા લજપતરાયે લીધી. લાલા લજપતરાય લાહોરમાં આગેવાની લીધી અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અને લાઠીચાર્જમાં લાલા લજપતરાય જે છે એ શહીદ થયા હતા. બરાબર, એટલે આનો જવાબ શું આવશે? લાલા લજપતરાય. બરાબર, લાલા લજપતરાય જે છે એનો જવાબ આવશે. શેર-એ પંજાબ તરીકે ઓળખાય છે. શેર-એ પંજાબ તરીકે ઓળખાય છે. ધ્યાનમાં રાખજો મિત્રો. શેર-એ પંજાબ તરીકે કોણ ઓળખાય છે? તો લાલા લજપતરાય ઓળખાય છે. લાલ બાલ પાલની ત્રિપુટી, લાલ બાલ અને પાલ ની ત્રિપુટી, એમાંના એક છે લાલા લજપતરાય.
લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે આ બાલ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક, લોકમાન્ય જે છે તો બિરુદ મળેલું છે એમને, બાલ ગંગાધર તિલક નામ છે, બરાબર. અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ, એમાંના એક છે આ લાલા લજપતરાય, એમનું મૃત્યુ થયું હતું. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. એટલે આ સાયમન કમિશનની વાત આવી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયા 3 ક્રાંતિકારીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી? ખૂબ જ સરળ પ્રશ્ન. કયા 3 ક્રાંતિકારીઓ જે હતા, બરાબર, એમને એક સાથે ફાંસી આપવામાં આવી હતી? સુખદેવ, કુંદનલાલ અને યતીન્દ્રદાસ. મંગળ પાંડે, વિનોદ કિનારીવાલા, ચંદ્રશેખર આઝાદ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ. ભગતસિંહ, આઝાદ અને પ્રફુલ્લ ચાકી. કોને એક સાથે ફાંસી આપી દેવામાં આવી હતી? શું જવાબ આવશે? ક્રાંતિકારીઓ હતા. ખૂબ જ સરળ પ્રશ્ન છે, દરેકને ખબર છે, બરાબર. આપણે શહીદ દિવસ મનાવીએ છીએ, બરાબર. શું જવાબ આવશે? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, એમને ફાંસી આપી દેવામાં આવી હતી. આ ધ્યાનમાં રાખજો. 23 માર્ચ 1931 ના રોજ અમને ફાંસી આપી દેવામાં આવી હતી. અને આ 23 માર્ચ જે છે આપણે શહીદ દિવસ એ આપણે મનાવીએ છીએ. ધ્યાનમાં રાખજો ખાસ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયો? ધોરણ 8 નો પ્રશ્ન. દાંડી કૂચનો પ્રારંભ જે છે એ ક્યારે થયો? 1 માર્ચ 1930, 8 ઓગસ્ટ 1930, 12 ડિસેમ્બર 1930 અને 12 માર્ચ 1930. ખૂબ જ સરળ પ્રશ્ન છે. 12મી માર્ચ 1930 જે છે આનો જવાબ આવશે દાંડી કૂચ. દાંડી કૂચ જે છે એ સવિનય કાનૂન ભંગ ચળવળ નો એક ભાગ હતો. બરાબર છે. સવિનય કાનૂન ભંગ ચળવળનો ભાગ હતો. ધ્યાનમાં રાખજો. સાબરમતી આશ્રમ થી દાંડી સુધી, નવસારી જિલ્લાનો દાંડી, ત્યાં સુધી આ પગે ચાલીને ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી. મીઠાનો સત્યાગ્રહ હતો. ધ્યાનમાં રાખજો, મીઠાનો સત્યાગ્રહ. ક્લિયર? 22મી માર્ચ 1930 ના રોજ એનો પ્રારંભ કર્યો હતો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભવાઈના વેશ સાથે કોનું નામ સંકળાયેલું? ભવાઈનો વેશ, ધોરણ 7 પાઠ્યપુસ્તક. ભવાઈના વેશ સાથે અસાઈ ઠાકર, જયશંકર સુંદરી, પંડિત ઓમકારનાથ કે ડૉક્ટર નરેશ વેદ. ભવાઈ જે છે એ ગુજરાતનું એક લોકનૃત્ય કહી શકાય. બરાબર છે. ભવાઈના વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે. અસાઈ ઠાકર. ભવાઈના વેશ સાથે આમનું નામ સંકળાયેલું છે. 360 વેશ લખ્યા હતા. આ ધ્યાનમાં રાખજો. અસાઈ ઠાકર સિદ્ધપુરના વતની અસાઈ ઠાકર, બરાબર. ભવાઈના પિતા તરીકે જાણીતા છે અસાઈ ઠાકર. નેક્સ્ટ જોઈએ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું? ગુજરાતના એક મુખ્યમંત્રી હતા જેમનું વિમાન અકસ્માતમાં નિધન થયું હતું. ચિમનભાઈ પટેલ, જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા કે જીતેન્દ્ર દેસાઈ. કયા મુખ્યમંત્રી હતા જેમનું મુખ્યમંત્રી પદ ઉપર હતા અને એમનું નિધન થયું હતું? ધ્યાનમાં રાખજો, હોદ્દા ઉપરથી જ. શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવવા જોઈએ તમારા. શું જવાબ આવશે? મુખ્યમંત્રીનું નિધન થયું હતું. ચિમનભાઈ પટેલ, જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા કે જીતેન્દ્ર દેસાઈ. મિત્રો આનો જવાબ આવે છે બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા 1965 ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ હતું તે વખતે તેમનું હેલિકોપ્ટર જે છે એ તૂટી પડ્યું હતું. ક્યાં આગળ? તો કચ્છના સુથરી મુકામે એમનું હેલિકોપ્ટર જે છે તૂટી પડ્યું હતું. અને અહીંયા એમની યાદમાં સુથરી મુકામે બળવંત સાગર બંધ બાંધવામાં આવેલો છે. બળવંત સાગર બંધ જે છે ત્યાં આગળ કચ્છના સુથરી મુકામે બાંધવામાં આવેલો છે. ધ્યાનમાં રાખજો.
કચ્છના જે જૈન પંચતીર્થ છે તેમાંનું એક છે આ સુથરી, બરાબર છે. ત્યાં આગળ આમનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું અને બળવંત સાગર બંધ જે છે એમની યાદમાં બાંધવામાં આવેલું છે. ક્લિયર? એટલે બળવંતરાય મહેતા પંચાયતી રાજ જે છે સમિતિ રચાઈ, એમાં બળવંતરાય સમિતિ પણ રચાયેલી છે. એટલે પંચાયતી રાજ જે છે, ત્રિસ્તરીય પંચાયતી રાજની ભૂમિકા જે છે એમાં મહત્વનો રોલ એ આ બળવંતરાય મહેતાનો હતો, બરાબર. ગુજરાતના મુખ્યમંત્રી હતા. જોઈએ નેક્સ્ટ. શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેરમાં સન્માન કર્યું? જાહેરમાં સન્માન કર્યું અનેક વખત પ્રશ્ન પૂછાયેલો છે. ધોરણ 7 નું પાઠ્યપુસ્તક એનો આ પ્રશ્ન છે. ભીમદેવ, કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ કે મિનળ દેવી? કયા રાજવી જે છે એમને હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેરમાં એ સન્માન કર્યું? પહેલા તો એ ગ્રંથ કયો હતો? તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન. સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ. સિદ્ધ હેમ શબ્દાનું શાસન. આ ધ્યાનમાં રાખજો. આ ખબર હોય તો તમને જવાબ તરત જ મળી જાય, બરાબર. સિદ્ધ એટલે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. આમના નામ પરથી સિદ્ધ હેમ એ ગ્રંથનું નામ આપેલું છે, બરાબર. એટલે સીધી રીતે ખ્યાલ આવશે કે અહીંયા જવાબ શું આવશે? તો સિદ્ધરાજ જયસિંહ. મિત્રો, સિદ્ધરાજ જયસિંહ જે છે એમના સમયમાં ગુજરાતનો સુવર્ણકાળ, ગુજરાતનો સુવર્ણકાળ જે છે એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં છે. સોલંકી વંશના રાજવી છે, બરાબર છે. અને એ ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ઓળખાય છે. સન્માન કર્યું હતું એમને હેમચંદ્રાચાર્ય જે છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ લખ્યો, ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ. ગ્રંથને અંબાડી પર મૂકવામાં આવ્યો અને પાટણની ગલીઓમાં એ શોભાયાત્રા કાઢવામાં આવી અને રાજા પોતે અને રચયિતા હેમચંદ્રાચાર્ય એ ખુલ્લા પગે ચાલતા હતા પાટણની ગલીઓમાં, બરાબર. અને ગ્રંથને અંબાડી પર મૂક્યો હતો. એના ઉપરથી ખબર પડે કે આ ગ્રંથનું મહત્વ જે છે, માન સન્માન જે છે કેટલું હશે, બરાબર. એટલા માટે એ સન્માનિત ગ્રંથ જે છે એ હતો સિદ્ધ હેમ શબ્દાનું શાસન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 17. આ નગર ચિનાઈ માટીના વાસણો, નળિયા અને ઘડિયાળો માટે જાણીતું છે. ધોરણ 7 નો પ્રશ્ન. થાન, સુરત, વાંકાનેર કે મોરબી? શું જવાબ આવશે? અનેક વખત પ્રશ્ન પૂછાયેલો છે, રનિંગ પ્રશ્ન છે, જૂનો પ્રશ્ન છે, બરાબર છે. શું જવાબ આવશે? મોરબી જે છે એ ચિનાઈ માટીના વાસણો, નળિયા અને ઘડિયાળો માટે મોરબી જાણીતું છે. નેક્સ્ટ જોઈએ. નીચેના વિધાનો ચકાસો. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 12 ગણો મોટો છે. વિધાન 2 માં છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 27 ગણું વધારે છે. નીચેના વિધાનો ચકાસો. એમાં શું ચકાસવાનું છે? સત્ય ચકાસવાનું છે. આ ધ્યાનમાં રાખજો. વિધાન 1 સત્ય છે, વિધાન 2 સત્ય છે, વિધાન 1 અને 2 બંને સત્ય છે કે વિધાન 1 અને 2 બંને અસત્ય છે? શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ. ધોરણ 6 નો પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે, બરાબર. પૃથ્વી મારું ઘર ધોરણ 6 માં પાઠ્યપુસ્તકમાં આવે છે, બરાબર. અને એનું આ કન્ટેન્ટ છે. મિત્રો, તમે આ પ્રશ્નો જુઓ તો તમને ખબર પડશે અને માન્યામાં નહીં આવે કે આ ધોરણ 6 નું કન્ટેન્ટ છે. આવા પ્રશ્નો પરીક્ષામાં, ઇવન જીપીએસસીની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલા હોય છે અને પૂછાવાની શક્યતાવાળા હોય છે. એવું કન્ટેન્ટ એ આપણી જીસીઆરટીમાં આપેલું છે અને એટલા માટે જ જીસીઆરટી વાંચવી એ સ્માર્ટનેસ કહેવાય સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી તરીકે. આ ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે આમાં? સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 12 ગણો મોટો છે. એ સાચું છે? ના, એ ખોટું છે. કેટલા ગણો મોટો છે? તો 13 ગણો મોટો છે. 12 ગણો નહીં પણ 13 ગણો છે, બરાબર. વિધાન 2 છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 27 ગણું વધારે છે. 27 ગણું છે? ના, આ પણ ખોટું છે, બરાબર છે. કેટલું છે? તો 28 ગણું છે. 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ.
બરાબર, એટલે આ બંને ખોટા આવ્યા. જવાબ શું આવશે? બરાબર, વિધાન 1 અને 2 બંને અસત્ય છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વરસાદના પ્રમાણને આધારે નીચેના સ્થળોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાની વાત આવે છે. ચડતા ક્રમમાં ગોઠવવાની વાત આવે એટલે સૌથી ઓછાથી વધારે સુધી જવાનું. બરાબર, ચડતો ક્રમ એટલે નીચેથી ઉપર આવવાનું છે. બરાબર, એટલે સૌથી ઓછો ત્યાંથી ઉપર જવાનું છે. ચડતો ક્રમ. દિલ્હી, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ. અરુણાચલ પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા. હરિયાણા, દિલ્હી, બિહાર, અરુણાચલ પ્રદેશ. બિહાર, હરિયાણા, દિલ્હી, અરુણાચલ પ્રદેશ. બરાબર મિત્રો, આવા જ્યારે પ્રશ્નો પૂછાય એટલે એક વાત નક્કી કરી દેવાની તમારે કે સૌથી ઓછો અને સૌથી વધારે. સૌથી વધારે ક્યાં પડે છે? અહીંયા ઓપ્શન જોઈને ખબર પડે. સૌથી વધારે ક્યાં પડે છે? તો એક જ નામ છે, એ એટલે અરુણાચલ પ્રદેશ. એટલે અરુણાચલ પ્રદેશ છેલ્લું આવશે. બરાબર છે. હવે અહીંયા અરુણાચલ પ્રદેશ જે છે એ છેલ્લું કયા ઓપ્શનમાં છે? તો સી અને ડી આ બે ઓપ્શનમાં છે. આ બંને ઓપ્શનમાં નથી. એટલે આપણે એ અને બી તો વિચારવાના જ ન હોય. બરાબર, હરિયાણા, દિલ્હી, બિહાર, અરુણાચલ પ્રદેશ. અહીંયા બિહાર, હરિયાણા, દિલ્હી અને અરુણાચલ પ્રદેશ છે. હવે એ ધ્યાન રાખવાનું છે કે બેમાંથી આ અહીંયા ડીમાં બિહાર છે. બિહાર જે છે ત્યાં આગળ દર વર્ષે પૂર આવે છે ભાઈ. બિહારની એક કોસી નદી છે. એ કોસી નદી જે છે એ બિહારના શોક તરીકે ઓળખાય છે. એનું સોલ્યુશન હજી સુધી કોઈ સરકાર લાવી શકી નથી. દર વર્ષે બિહારમાં ચોમાસામાં પૂર આવે કોસી નદીના કારણે. બરાબર છે, અને એટલા માટે જ એને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે, કોસી નદીને. એટલે અહીંયા બિહાર જે છે એ પહેલું આપેલું છે. એટલે ડી ઓપ્શન જે છે અહીંયા નીકળી જશે. બરાબર છે, ડી ઓપ્શન જે છે અહીંયા નીકળી જશે. રહ્યો કયો? તો સી ઓપ્શન, હરિયાણા, દિલ્હી, બિહાર અને અરુણાચલ પ્રદેશ. બરાબર, તો જવાબ શું આવશે આપણો? સી, હરિયાણા, દિલ્હી, બિહાર અને અરુણાચલ પ્રદેશ એ એનો જવાબ આવશે. ક્લિયર? આ રીતે આવા જ્યારે પ્રશ્ન પૂછાય ઓપ્શનમાં, જ્યારે આવા રીતે આપેલું હોય એ વખતે આપણે આ રીતે એનું સોલ્યુશન કરીએ તો ફટાફટ સોલ્યુશન થશે. બરાબર છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સહાયકારી યોજનાની શરત ન હતી? આપણે અગાઉની ટેસ્ટ સિરીઝમાં સહાયકારી યોજનાનો એક પ્રશ્ન આવી ચૂક્યો છે. ધોરણ 8નું પાઠ્યપુસ્તક એનું કન્ટેન્ટ છે આ. બરાબર, સહાયકારી યોજના. બરાબર, એ સહાયકારી યોજના જે છે એ કોના સમયમાં આવી હતી? આપણે અગાઉના પ્રશ્નપત્રમાં જોયું હતું. લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના. બરાબર છે. હવે એ સહાયકારી યોજનાની એક શરત ન હતી. બરાબર, ધ્યાનમાં રાખજો. ન હતી વિચારવાનું, ન હતી જોવાનું છે. રાજ્યનો એક પ્રતિનિધિ બ્રિટિશ કંપનીમાં રાખવો. રાજ્યનો એક પ્રતિનિધિ એટલે રાજા જે હોય એ રાજ્યનો એક પ્રતિનિધિ બ્રિટિશ કંપનીમાં રાખવો, એ શરત હતી? તો ના ભાઈ, આ શરત ન હતી. એટલે પહેલામાં જ ઉત્તર મળી ગયો. તો કઈ શરત હતી? ધ્યાનમાં રાખજો. એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યમાં રાખવો. એટલે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક પ્રતિનિધિ જે છે રાજ્યના દરબારમાં રાખવાનો છે, એ શરત હતી. અન્ય વિદેશીને રાજ્યમાં નોકરીમાં રાખવો નહીં. બરાબર, એ પણ હતી. અને કંપની તાલીમ પામેલું સૈન્ય આપશે, તે રાજ્યનું બાહ્ય અને આંતરિક આક્રમણથી રક્ષણ કરશે, તો એ પણ હતી. બરાબર છે. આ ત્રણે ત્રણ શરતો હતી. આ એ જે છે જવાબ આવશે. બરાબર છે. રાજ્યનો એક પ્રતિનિધિ બ્રિટિશ કંપનીમાં રાખવો એવું કઈ શરતમાં હતું નથી. બરાબર છે. એટલે એ લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના મેં તમને આગળ વાત કરી હતી નેક્સ્ટ અગાઉના પ્રશ્નપત્રમાં કે મીઠા ઝેર જેવી હતી. મીઠા ઝેર જેવી યોજના. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રને દક્ષિણથી ઉત્તર દિશા તરફ એ ગોઠવવાના છે. પાછું અહીંયા ક્રમબદ્ધ ગોઠવવાનું આવેલું છે. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. લોખંડ પોલાદના જે કેન્દ્રો છે, જાણીતા કેન્દ્રો ભારતના, બરાબર, એને કઈ દિશા? ઉત્તર દિશા તરફ, દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવવાના છે. એટલે નીચેથી ઉપર તરફ ગોઠવવાના છે. બરાબર છે. જમશેદપુર, દુર્ગાપુર, ભિલાઈ, ભદ્રાવતી. ભિલાઈ, ભદ્રાવતી, દુર્ગાપુર, જમશેદપુર. ભદ્રાવતી, ભિલાઈ, જમશેદપુર, દુર્ગાપુર. દુર્ગાપુર, જમશેદપુર, ભિલાઈ અને ભદ્રાવતી. સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આ બધા કેન્દ્રો જે છે ક્યાં આવેલા છે. આ ધ્યાનમાં રાખજો. બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ ભદ્રાવતી, જમશેદપુર. આ જમશેદપુર જે છે, જમશેદપુર જે છે એ ક્યાં આવ્યું? તો ઝારખંડ. બરાબર.
ત્યાર પછી આ દુર્ગાપુર એ પશ્ચિમ બંગાળ, ભિલાઈ જે છે એ છત્તીસગઢમાં આવેલું છે, પછી ભદ્રાવતી જે છે એ કર્ણાટકમાં આવેલું છે, બરાબર છે। આટલી ખબર હોવી જોઈએ કયા રાજ્યમાં આવેલું છે તે, પછી એને ગોઠવવાના છે ખાલી। હવે અહીંયા વાત કરવાની છે દક્ષિણથી ઉત્તર, બરાબર। હવે દક્ષિણથી ઉત્તર તરફ આપણે જઈએ તો શું આવશે પહેલું? તો પહેલું જે છે આ કર્ણાટક આવશે, નીચેથી ઉપર જવાનું છે એટલે પહેલો નંબર અહીંયા આવ્યો। બીજો નંબર શું આવશે? તો બીજો નંબર જે છે અહીંયા ભિલાઈનો આવશે, આ બીજો નંબર આવ્યો। ત્રીજો નંબર કયો આવશે? તો જમશેદપુરનો, ઝારખંડનો આવશે, બરાબર છે। તો આ ત્રીજો નંબર આવ્યો, બરાબર। અને આ દુર્ગાપુર જે છે પશ્ચિમ બંગાળ, તો આ પશ્ચિમ બંગાળ જે છે એનો ચોથો નંબર આવશે। આ રીતે જોઈ લેવાનું છે। તો કયો જવાબ સાચો આવશે મિત્રો? અહીંયા ભદ્રાવતી, ભિલાઈ, જમશેદપુર અને દુર્ગાપુર એ સાચો જવાબ આવશે। ભદ્રાવતી કર્ણાટક, ભિલાઈ છત્તીસગઢ, જમશેદપુર ઝારખંડ અને દુર્ગાપુર જે છે એ પશ્ચિમ બંગાળ, આ સાચો ક્રમ આવશે, બરાબર છે। આ ધ્યાનમાં રાખજો। દુર્ગા પૂજા ક્યાં થાય? પશ્ચિમ બંગાળમાં થાય, એટલે એ ધ્યાનમાં રાખવાનું। દક્ષિણથી ઉત્તર તરફ એટલે ઉત્તર બાજુ આવી ગયું, બરાબર। એટલે અહીંયા તમે એ રીતે ધ્યાનમાં રાખો તો દુર્ગાપુર જે છે છેલ્લું આવે। હવે દુર્ગાપુર છેલ્લું આવે તો માત્ર એક જ ઓપ્શન એવો છે કે દુર્ગાપુર એ ઓપ્શનમાં છેલ્લું મૂકેલું છે, એટલે આ બધી કંઈ જ ખબર ન હોય, આ કંઈ જ ખબર ન હોય તો ખાલી દુર્ગાપુર તમે પકડી લો તો પણ તમને સાચો જવાબ મળી જાય। ઘણી વખતે સ્માર્ટ વર્ક કરવાની જરૂર હોય મિત્રો, બરાબર। એક જવાબ ખબર હોય, એકનું રાજ્ય ખબર હોય તો પણ આપણે એનો જવાબ લઈ શકીએ, બરાબર છે। એટલે થોડુંક એમાં એનાલિસિસ કરીએ, સ્માર્ટ વર્ક કરીએ તો આપણને એ જવાબ જે છે આસાનીથી મળી જતો હોય છે, બરાબર છે। એટલે ધ્યાનમાં રાખજો, આ રીતે સી એ આનો જવાબ આવશે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। નીચેના વિધાનો ચકાસો। 21 જૂન કર્કવૃત અને 22 ડિસેમ્બર મકરવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે, સત્ય છે અસત્ય છે એ ચકાસવાના છે। સાચું છે તો હા, આ વિધાન સાચું છે। 21 જૂન કર્કવૃતમાં અને 22 ડિસેમ્બર જે છે મકરવૃત પર એ સૂર્યના કિરણો જે છે કેવા પડે છે? સીધા પડે છે, બરાબર। સીધા પડે એટલે ત્યાં આગળ દિવસ જે છે લાંબો હોય। વિધાન 2, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ રાત દિવસ એ સરખા હોય છે, આ સાચું છે? તો હા, આ પણ સાચું છે। બંને વિધાન સાચા છે, બરાબર। શું જવાબ આવશે? તો 1 અને 2 બંને વિધાન એ સત્ય છે। ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, આ શબ્દો એ કોણે ઉચ્ચાર્યા હતા સ્વતંત્રતા આંદોલન વખતે? तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, લાલા લજપત રાય કે સુભાષચંદ્ર બોઝ? ખૂબ જ જાણીતા શબ્દો છે। આવા વાક્યો જે છે એ ક્રાંતિવીરો જે બોલેલા છે તે પૂછાતા હોય છે, બરાબર છે। અને આપણે યાદ રાખવા પડે, બરાબર। કોણે ઉચ્ચાર્યા હતા? तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, બરાબર। આ શબ્દો એ સુભાષચંદ્ર બોઝના શબ્દો છે, બરાબર છે। જ્યારે સ્વતંત્રતા આંદોલન ચાલતું હતું ત્યારે આઝાદ હિન્દ ફૌજનું એમને ગઠન કર્યું હતું, ફરીથી ગઠન કર્યું હતું। અને આ આઝાદ હિન્દ ફૌજના સૈનિકો જે છે એમનામાં જોમ પૂરવા માટે એમને ભાષણ કરતી વખતે એમના શબ્દો હતા तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, બરાબર છે। અને ચાલો દિલ્હી નો નારો પણ એમને આપ્યો હતો, ચાલો દિલ્હી, ધ્યાનમાં રાખજો। ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। ગુજરાતમાં કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? સૌથી લાંબો દરિયા કિનારો, રનિંગ પ્રશ્ન છે, આ પૂછાતો પ્રશ્ન, અનેક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? જુનાગઢ, કચ્છ, જામનગર કે ભાવનગર? મિત્રો પહેલાં જ્યારે જિલ્લાઓની રચના એ નહોતી થઈ, જે છેલ્લે 7 જિલ્લાઓની જ્યારે રચના થઈ એ વખતે દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો જે છે એક સળંગ જિલ્લો હતો, દેવભૂમિ દ્વારકા જિલ્લો ન હતો। એ વખતે જૂના પુસ્તકોમાં જામનગર એ આપેલું હશે, બરાબર। પરંતુ જામનગર જે છે વિભાજિત થયો, દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો બન્યો, ત્યાર પછી
કચ્છ જિલ્લો જે છે એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, બરાબર. જવાબ શું આવશે આનો? કચ્છ જિલ્લો. કેટલા કિલોમીટર? તો 406 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે કચ્છ જિલ્લાનો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો? ખેડા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહની વાત છે 1915, 1917, 1918 કે 1920. ખેડા સત્યાગ્રહ જે છે કઈ સાલમાં થયો? હવે મેં તમને આગળ વાત કરી એમ કે કેટલાક ઓપ્શન તમે કાઢી નાખો તો સાચો જવાબ જે છે તમને મળી જાય, પરંતુ એમાં કેટલીક માહિતી ખબર હોવી જોઈએ. 1920, તો 1920માં શું આવશે? અસહકાર, અસહકાર આંદોલન, એટલે એ તો આવશે નહીં, બરાબર છે. 1915 જે છે, 1915માં તો ગાંધીજી સ્વદેશ પરત ફર્યા હતા, બરાબર. ગાંધીજી સ્વદેશ પરત ફર્યા, એટલે એ પણ નહીં આવે. 1917 જે છે, 1917માં ચંપારણ સત્યાગ્રહ હતો. ભારતનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ, બિહાર ગડીના ખેડૂતો માટેનું જે આંદોલન ચાલતું હતું તેના માટે, બરાબર. એટલે એ પણ નહીં આવે. શું રહ્યું? તો અહીંયા 1918 ખેડા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ. તો જવાબ શું આવશે? ખેડા સત્યાગ્રહ જે છે એ 1918માં થયો હતો, ખેડા સત્યાગ્રહ. શરૂઆતના ગાંધીજીના 3 સત્યાગ્રહો જે છે એ જાણીતા છે. 1917માં જે થયો ચંપારણ સત્યાગ્રહ, 1918માં ખેડા સત્યાગ્રહ અને અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. આ 3 સત્યાગ્રહો જે છે ગાંધીજીના સફળ રહ્યા છે. અને પછી સત્યાગ્રહ ગાંધીજીની વિચારસરણી જે છે એ કોંગ્રેસમાં માન્ય થવા લાગી અને પછી ગાંધીજી જે છે એ રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એમનું આગમન થાય છે, બરાબર. એટલે સૌથી અગત્યનો આ 3 સત્યાગ્રહો જે છે એ અગત્યના છે શરૂઆતના ગાંધીજીના. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5 નદીઓ કઈ? ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ. 5 નદીઓ વચ્ચેના પ્રદેશને શું કહે છે? પંજાબ, દ્વીપ, દોઆલ કે ડેલ્ટા. આ 5 નદીઓના રાજ. મિત્રો પ્રશ્ન પરીક્ષામાં જુદી રીતે પણ પૂછાતો હોય છે, બરાબર. નદીઓના રાજ્ય તરીકે કયા રાજ્ય છે, બરાબર? તો એનો જવાબ આવે છે મિત્રો પંજાબ. ધ્યાનમાં રાખજો, બરાબર. આ 5 નદીઓથી ઘેરાયેલું રાજ્ય છે પંજાબ. ફળદ્રુપ જમીન વિસ્તાર પંજાબનો, બરાબર છે. અને 2 નદીઓ વચ્ચે ફળદ્રુપ જમીન વિસ્તાર જે છે પંજાબમાં આવેલો છે, બરાબર. એટલે 5 નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ વચ્ચેના પ્રદેશને શું કહે છે? તો પંજાબ. પંજ એટલે 5 નદીઓથી ઘેરાયેલું રાજ્ય, નદીઓ આવેલા છે જેમાં, અને 5 નદીઓ જે છે એ 12 માસ વહેતી નદીઓ છે, બરાબર. આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ. ભારતની દરિયાઈ સીમાઓ ગણવા માટે ભૂસરહદથી દરિયામાં કેટલું અંતર એ ગણવામાં આવે છે. દરિયાઈ સરહદ, દરેક દેશ જે છે એની દરિયાઈ સરહદ આવેલી હોય છે, પણ જમીન વિસ્તારથી કેટલે અંદર દરિયાઈ સીમા ગણવામાં આવે કોઈ પણ દેશની, બરાબર છે. 12 નોટિકલ માઇલ, 10 નોટિકલ માઇલ, 3 કિલોમીટર કે 10 માઇલ. શું જવાબ આવશે? તો આમાં પ્રશ્ન અનેક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આનો જવાબ આવે છે 12 નોટિકલ માઇલ, બરાબર. 12 નોટિકલ માઇલ અંદર સુધી કોઈ પણ દેશ જે છે એની દરિયાઈ સરહદ આવેલી છે. જેમ કે ભારત જે છે એ ભારતની દરિયાઈ સીમા ગણવી હોય તો ભારતનો જે જમીની પ્રદેશ છે આજુબાજુનો, ત્યાંથી અંદર 12 નોટિકલ માઇલ ગણવામાં આવે, ત્યાંથી એ દરિયાઈ સરહદ હોય, ભારતની દરિયાઈ સરહદ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હિન્દ છોડો આંદોલન, ધોરણ 8નો પ્રશ્ન ફરીથી આવ્યો છે. ધોરણ 8, હિન્દ છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું? અહીંયા તારીખ સાથે છે મિત્રો. કેટલાક આંદોલનો એવા છે કે તારીખ સાથે પૂછાતા હોય, એટલે આપણે યાદ રાખવાની છે તારીખ પણ. 10 ઓક્ટોબર 1942, 9 સપ્ટેમ્બર 1942, 9 ઓગસ્ટ 1942 અને 10 સપ્ટેમ્બર 1942. મિત્રો હવે 1942 એ બધાને ખબર છે, 1942 હિન્દ છોડો આંદોલન થયું, પણ તારીખ કઈ હતી? અહીંયા બધા ઓપ્શનમાં 1942 આપેલું છે, એટલા માટે જ તારીખ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. 10 ઓગસ્ટ, 9 સપ્ટેમ્બર, 9 ઓગસ્ટ કે 10 સપ્ટેમ્બર, બરાબર. મિત્રો હિન્દ છોડો આંદોલન જે છે એ 9 ઓગસ્ટ 1942 મુંબઈ જે અત્યારે હાલમાં
ઓગસ્ટ ક્રાંતિ મેદાન, ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે, બરાબર. એટલે આનો જવાબ શું આવશે? 9 ઓગસ્ટ 1942 હિન્દ છોડો આંદોલન જે છે એ શરૂ થયું હતું મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનથી, અને આ સ્વયંભૂ આંદોલન હતું. કેમ કે આ આંદોલન જ્યારે ચાલુ થયું એ વખતે ગાંધીજીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ મારા જીવનની છેલ્લી લડાઈ છે, તેથી દરેક ભારતીય આ આંદોલનમાં ભાગ લે, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે રહેંગે. આ સૂત્ર જે છે ગાંધીજીએ આંદોલન વખતે આપ્યું હતું, બરાબર. એટલે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં આંદોલન જ્યારે ચાલ્યું એ વખતે મુખ્ય નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સાથે બધા નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા, અગ્રણી નેતાઓને. છતાં પણ આંદોલન જે છે સ્વયંભૂ પ્રજા દ્વારા ચલાવવામાં આવ્યું હતું, અને એટલા માટે જ આંદોલન જે છે એ સફળ આંદોલન કહી શકાય આઝાદી માટેનું, બરાબર છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે? પાણીની જરૂર પડે છે, સૌથી વધારે પાણીની જરૂર એ કયા પાકને પડે છે? મકાઈ, ડાંગર, ઘઉં કે બાજરી? કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે? બોલો ખેડૂત મિત્રો, પાણીની જરૂર જે છે કયા પાકને પડે? મિત્રો ડાંગર એક એવો પાક છે આમાં કે એને પાણીની વધારે જરૂર પડે. પાણી જે છે ભરેલું રાખવું પડે ડાંગરમાં, બરાબર. એટલે ડાંગર જે છે ચોમાસાની ઋતુમાં એ થતો પાક છે, આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યમાં નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? અહીંયા રાજ્યની વાત છે, ધ્યાનમાં રાખજો. રાજ્યમાં નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા, ક્યાં રજૂ કરતા પહેલા? વિધાનસભામાં રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? મુખ્યમંત્રીની, નાણામંત્રીની, રાજ્યપાલની કે મંત્રીમંડળની? બરાબર. હવે આ નાણાં ખરડો જે છે એ નાણામંત્રીએ તૈયાર કર્યો હોય એટલે એ તો આવે જ નહીં ભાઈ, એમને તૈયાર કર્યો અને એમની જ મંજૂરી લેવી પડે એવું તો હોય નહીં, બરાબર છે. એટલે નાણામંત્રી તો નીકળી જ ગયું, મંત્રીમંડળ પણ ના આવે, કેમ કે મંત્રીમંડળના જ ભાગ છે નાણામંત્રી, બરાબર. એટલે એ પણ નહીં આવે, એટલે બે તો નીકળી જ ગયા, બરાબર. વાત રહી મુખ્યમંત્રી અને રાજ્યપાલની. હવે રજૂ ક્યાં કરવાનો છે? તો વિધાનસભામાં, બરાબર. રાજ્યની વિધાનસભા જે હોય ત્યાં જ નાણાકીય ખરડો રજૂ થાય, બરાબર. એટલે વિધાનસભામાં રજૂ કરવાનો હોય તો વિધાનસભાનું અંગ કોણ? તો રાજ્યપાલ એ વિધાનસભાનું અંગ છે, બરાબર છે. જેવી રીતે દેશમાં રાષ્ટ્રપતિ હોય છે એવી રીતે રાજ્યમાં રાષ્ટ્રપતિના એક પ્રતિનિધિ રૂપે એ રાજ્યપાલ હોય છે. એટલે લોકસભામાં જેવી રીતે નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે, એવી રીતે રાજ્યમાં વિધાનસભામાં નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા રાજ્યપાલની મંજૂરી લેવી પડે. એ મંજૂરી મળ્યા પછી વિધાનસભામાં એ નાણાકીય ખરડો જે છે એ રજૂ કરી શકાય, અને પછી એમાંથી પાસ થઈને રાજ્યપાલ જોડે જાય, અને રાજ્યપાલ જે છે એ નાણાકીય ખરડો એ પાછો મોકલી શકે નહીં, કેમ કે અગાઉથી એમની પરમિશનથી જ, એમની સંમતિથી જ રજૂ થયેલો છે એટલે, બરાબર. એટલે શું જવાબ આવશે? તો સી, નાણાકીય ખરડો રાજ્યપાલની મંજૂરી પછી વિધાનસભામાં રજૂ થાય. મિત્રો આ જીસીઆરટીના પ્રશ્નો આપણે જોયા, અને આ પ્રશ્નો કેટલા અગત્યના છે તે જોઈને તમને ખ્યાલ આવ્યો હશે. એટલે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય પણ એમાં જીસીઆરટી સોલ્વ કરવી એ ખૂબ જ જરૂરી છે, કેમ કે એક કાંકરે ઘણા બધા પક્ષીઓ મરે છે અને સ્માર્ટ વર્ક થાય છે, બરાબર. એટલે જીસીઆરટી સિરીઝ એ આપણે ચલાવી રહ્યા છે. આજે બીજા નંબરનું પ્રશ્નપત્ર આપણે જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા નવા પ્રશ્નો સાથે આપણે મળીશું. નમસ્કાર, જય હિન્દ.